નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટ. હું છું પરેશ જાની. મિત્રો, આજે 12મી એપ્રિલ છે. આજનો દિવસ માનવ ઇતિહાસમાં સાહસ અને વિજ્ઞાનના સુવર્ણ સમન્વય સમાન છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેણે પૃથ્વીના આકાશને ઓળંગીને અનંત બ્રહ્માંડમાં પ્રથમ ડગલું માંડ્યું હતું. હા, હું વાત કરી રહ્યો છું યુરી ગાગારિનની. 12 એપ્રિલ 1961ના રોજ જ્યારે આખું વિશ્વ પૃથ્વી પર પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતું, ત્યારે રશિયાના બાયકોનુર કોસ્મોડ્રોમ પરથી એક રોકેટ વોસ્ટોક 1 રવાના થયું. તેમાં સવાર હતા 27 વર્ષના યુવાન પાયલોટ યુરી ગાગારિન. જ્યારે રોકેટ લોન્ચ થયું ત્યારે ગાગારિને રેડિયો ઉપર માત્ર એક જ શબ્દ કહ્યો હતો, પોયેખાલી, એટલે કે ચાલો જઈએ. આ શબ્દે પૃથ્વી અને અવકાશ વચ્ચેના અંતરને મિટાવી દીધું. તેમણે માત્ર 108 મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરી અને વિશ્વના પ્રથમ અવકાશ યાત્રી બન્યા. યુરી ગાગારિનનું જીવન આપણને શીખવે છે કે સપના જોવાની કોઈ સીમા હોતી નથી. એક સામાન્ય સુથારના પુત્ર, જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન સેનાના આક્રમણ વચ્ચે ખેતરોમાં રહીને બાળપણ વિતાવ્યું હતું, તેમણે પોતાની મહેનત અને લગનથી અંતરિક્ષ સુધીની સફર ખેડી. તેમની પસંદગી હજારો પાયલોટોમાંથી થઈ હતી, કારણ કે તેમની પાસે માત્ર શારીરિક શક્તિ જ નહીં, પણ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત રહેવાની માનસિક ક્ષમતા પણ હતી. અંતરિક્ષમાંથી પૃથ્વીને નિહાળ્યા પછી ગાગારિને જે કહ્યું હતું તે આજે પણ પ્રાસંગિક છે. તેમણે કહ્યું હતું, મેં પૃથ્વીને અંતરિક્ષમાંથી જોઈ, તે અદ્ભુત સુંદર છે. હે માનવીઓ, ચાલો આપણે આ સુંદરતાને સાચવીએ અને તેને નષ્ટ ન કરીએ. આજે 12મી એપ્રિલના દિવસે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ પ્રવાસ દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે શ્રી શારદા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને મારો એક જ સંદેશ છે. યુરી ગાગારિનની જેમ તમારા સપનાઓને પણ આકાશ જેવડા મોટા બનાવો. જે રીતે તેમણે અશક્યને શક્ય કરી બતાવ્યું, તેમ તમે પણ તમારા ક્ષેત્રમાં નવા ઇતિહાસ રચી શકો છો. આજના પોડકાસ્ટમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય અને નવી પ્રેરણા સાથે. જય હિન્દ.